નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। દેશમાં અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદે કહેર વરસાવ્યો છે, જેમાં પણ ખાસ કરીને પહાડી વિસ્તારો તેમજ મેદાની વિસ્તારોમાં મુશળધાર વરસાદ જીવલેણ બની રહ્યો છે। યુપી, બિહાર, ઉત્તરાખંડથી લઈને હિમાચલ સુધી વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પરંતુ બીજી તરફ જો આપણે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતનું હવામાન આનાથી વિપરીત જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં શ્રાવણ અડધે આવી ગયો છે, પરંતુ ગુજરાતમાં હાલ ક્યાંય ભારેથી અતિ ભારે વરસાદ જોવા નથી મળી રહ્યો। છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં વરસાદે થોડોક બ્રેક માર્યો હોય તેમ લાગી રહ્યું છે, અને આવામાં હવે આ સપ્તાહના અંતમાં એટલે કે શનિવારે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, અને આ તહેવારના કારણે મોટા પ્રમાણમાં લોકો અવરજવર કરી રહ્યા છે। આના પછી આવશે 15મી ઓગસ્ટ, જન્માષ્ટમી તેમજ ગણેશોત્સવ જેવા મહત્વના પણ તહેવારો આવી રહ્યા છે। ત્યારે તમામ ગુજરાતવાસીઓના મનમાં એ પ્રશ્ન થઈ રહ્યો છે કે શું આ બધા જ તહેવારોમાં વરસાદ પડવાની કોઈ આગાહી આપવામાં આવી છે ખરી? શું આ તહેવારોમાં વરસાદની મહેર જોવા મળશે કે પછી વરસાદી કહેર જોવા મળશે? તહેવાર એવા મળી રહ્યા છે કે આ અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે। આ સપ્તાહના અંતમાં રક્ષાબંધનનો તહેવાર સમયે મેઘરાજાની ફરી એકવાર પધરામણી થાય તેવી પણ શક્યતા છે। ગુજરાતમાં 12મી ઓગસ્ટ સુધીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે 12મી ઓગસ્ટ સુધીમાં કોઈ પણ સ્થળે ભારે વરસાદની શક્યતા નથી। ઉત્તર અને દક્ષિણ ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓમાં ગાજવીજની સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે આપેલા વેધર મેપ અનુસાર 9 થી લઈને 12 ઓગસ્ટ સુધીમાં આખા ગુજરાતમાં કેટલાય સ્થળોએ ગાજવીજની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે ગુજરાતમાં ઓગસ્ટમાં ફરીથી વરસાદના વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો કેટલાક જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઓગસ્ટમાં આમ તો હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મેઘો ધડબડાટી બોલાવશે તેવી શક્યતા છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગની આગાહી મુજબ 8મી તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં અમુક સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં તેમજ દમણ, દાદરાનગર હવેલીમાં, આ સિવાય ઉત્તર અને દક્ષિણ ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં તેમજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ઘણા બધા સ્થળોએ ગાજવીજની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે 9 તારીખથી લઈને 12મી ઓગસ્ટ સુધીમાં આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ એવી ખબરો સામે આવી છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે, જેમાં એવું જાણવા મળ્યું છે કે 15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસું સક્રિય થશે। 17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે, અને આ સિસ્ટમના કારણે વડોદરા, નવસારી, સુરત, આહવા, વલસાડ, સાપુતારા, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ, ભાવનગર, મહુવા અને ઉનામાં વરસાદ પડવાની શક્યતાઓ છે, જ્યારે ઓગસ્ટના અંતમાં ભારેથી ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે। કેટલાક ભાગોમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ રહી શકે છે। 17 ઓગસ્ટ પછી વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણાશે। 30 ઓગસ્ટ પછી વરસાદી પાણી કૃષિ પાક માટે સારું નથી કહેવાતું। આ સાથે જ મીડિયા અહેવાલો એવા પણ છે કે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓ વરસાદની રાહ છે। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અરબ સાગરમાં સિસ્ટમ પણ સક્રિય થશે, અને તારીખ 19 અને 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હાલમાં વરસાદી ઝાપટા પડશે, અને 12 ઓગસ્ટ સુધીમાં વરસાદી ઝાપટા વધવાની પણ શક્યતાઓ છે। 19 થી લઈને 22 ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા બધા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટી રહ્યું છે। છૂટાછવાયા વરસાદને બાદ કરતા કોઈ જગ્યાએ ભારે વરસાદ થયો નથી। જુલાઈમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો, પરંતુ ઓગસ્ટ મહિનામાં હળવા વરસાદની જ આગાહી કરવામાં આવી છે, અને હવે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે।
જેમાં પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. પેસિફિક મહાસાગરમાં ટ્રોપિકલ સ્ટ્રોમ બનવાની શક્યતા રહેશે, જેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે અને આના કારણે બંગાળના ઉપસાગરમાં વધુ સક્રિય થશે. જોકે વરસાદની આ ખેંચના કારણે ગુજરાતના ધરતીપુત્રો ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે ગુજરાતના જે વિસ્તારોમાં છેલ્લા રાઉન્ડનો વરસાદ નથી થયો ત્યાં તો ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે. અનેક વિસ્તારોમાં ખેડૂતોએ ખરીફ પાકને પિયત આપવાનું પણ શરૂ કરી નાખ્યું છે. સવાલ એ થઈ રહ્યો છે કે ફરી એકવાર મેઘરાજા ક્યારે રાજી થશે? ક્યાં સુધી ખેડૂતોના જીવ અને ઊભા પાક જોઈને બળતા રહેશે? કારણ કે જેમ જેમ મેઘરાજા મોડું કરી રહ્યા છે તેમ તેમ વરસાદની અછતવાળા જિલ્લાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એક રીતે ગુજરાતમાં હાલ મોન્સૂન બ્રેક જેવી સ્થિતિ થઈ ગઈ છે, મતલબ કે મેઘરાજા આરામ કરી રહ્યા છે. રિપોર્ટ એવા મળી રહ્યા છે કે છેલ્લા 24 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખૂબ જ નહિવત નોંધાયો છે. જોકે વલસાડમાં સૌથી વધુ 9 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. તો બીજી તરફ દેશના ઘણા બધા રાજ્યો એવા પણ છે કે મેઘરાજાએ તો ભારે કહેર વરસાવ્યો છે. યુપી, બિહાર, ઉત્તરાખંડથી લઈને હિમાચલ સુધી વરસાદે ભારે કરી નાખી છે. એમાં પણ સૌથી વધુ તો ઉત્તરાખંડના ધરાલી ગામમાં થોડા દિવસો પહેલા જ કુદરતનો કાળો કહેર જોવા મળ્યો હતો. ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાએ જાણે કે આખા અડધા ગામને જળમગ્ન કરી દીધું હતું. અને વળી એવામાં એવા અહેવાલો છે કે આજે એટલે કે 7મી ઓગસ્ટે હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના 10 જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જારી કર્યું છે. લખીમપુર ખેરી, બહરાઇચ, ગોંડા, અયોધ્યા, સુલતાનપુર, જૌનપુર, પ્રયાગરાજ, મિર્ઝાપુર, સોનભદ્ર, ચંદોલી, ગાઝીપુર, પ્રતાપગઢ જિલ્લાઓ આ જિલ્લાઓમાં મુશળધાર વરસાદની ઝપેટમાં આવી શકે છે. અહીંના લોકોને સાવધ રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આની સાથે જ એવી રિપોર્ટ છે કે હવામાન વિભાગે આજે ઉત્તર પ્રદેશ ઉપરાંત બિહારમાં પણ તણાવ પેદા કરતી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બિહારની રાજધાની એટલે કે પટના, રોહતાસ, ગયા, ઔરંગાબાદ, કૈમૂર, સુપોલ તેમજ અરિયા જેવા અનેક બધી જગ્યાએ અનેક બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે કેટલીક જગ્યાએ વીજળી અને ગાજવીજની પણ ચેતવણી જારી કરવામાં આવી છે. લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવાનું પણ કહેવામાં આવ્યું છે. અને હવે આજે એટલે કે 7મી ઓગસ્ટે દિલ્હીમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દેશની રાજધાનીમાં 2 દિવસ સુધી ભારે વરસાદ રહેવાનો છે. 7મી ઓગસ્ટે એનસીઆરમાં પણ ભારે વરસાદની આગાહી છે. આના કારણે તાપમાનમાં ઘટાડો થશે. વરસાદની અસર લક્ષ્મીનગર, પડપડગંજ, ઉત્તર દિલ્હી, દક્ષિણ દિલ્હીમાં જોવા મળી શકે છે. બીજ નહીં ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.